નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, ભરેલો શ્વાસ માયની સુગંધનો દરિયો કે પછી આ માટીની ભીની અસર મળે ન મળે। નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। અને ડે સ્પેશિયલમાં આપણે જેમ ડેની અલગ અલગ વાતો કરતા હોઈએ છીએ, આજે અમદાવાદનો ડે છે, અમદાવાદનો હેપી બર્થ ડે છે। એટલે અમદાવાદના જન્મદિવસ ઉપર, સ્થાપના દિવસ ઉપર ખાસ આજના કાર્યક્રમમાં ચર્ચા છે। અને એ ચર્ચામાં આપણે ઘણી બધી અમદાવાદને લગતી વાતો કરવાની છે, અમદાવાદનું અથથી ઇતિ જાણવાનું છે, અમદાવાદનું ઇતિહાસ, ભૂગોળ અને જે અમદાવાદની અત્યારની સ્થિતિ છે એ બધી જ વાતોની આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે। તો આપણા દેશનું સૌપ્રથમ હેરિટેજ સિટી જ્યારે અમદાવાદ બન્યું એટલે સમગ્ર દેશની નજરોમાં આપણું અમદાવાદ આવી ગયું અને ત્યારે ધીરે ધીરે અમદાવાદને એક આગવી ઓળખ મળી કે ભાઈ અમદાવાદ જે છે એ અમદાવાદ એક મેગા સિટી બન્યું અને પછી મેટ્રો સિટી બન્યું અને હવે જે રીતે એક પછી એક વિકાસના પગથિયાએ જે સોપાનસર કર્યા છે અમદાવાદે એ તો છે જ, પરંતુ એની સાથે સાથે અમદાવાદ અને અમદાવાદના હેરિટેજ સ્મારકો જે ખરેખર અમદાવાદની ઓળખ છે એ કેટલું મહત્ત્વ ધરાવે છે। આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે આખરે આ શહેર જે છે જે સતત ગતિવાન હોય છે, એક એવું શહેર કે જેના લોકો આ પહેલાં તો મુંબઈ માટે કહેવામાં આવતું હતું કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી, હવે આ વાત અમદાવાદ માટે પણ એટલી જ સાચી છે કે ક્યાંક અમદાવાદ જે છે એ ક્યાંય રોકાતું નથી, ક્યારેય થંભતું નથી, એ ક્યારેય ઊંઘતું નથી, એવું આ શહેર છે કે રાતના તમે નીકળો તો પણ શહેરના જે મુખ્ય માર્ગો છે, જ્યાં હાઈ પ્રોફાઇલ જેને માર્ગો કહેવાય છે, કે ત્યાં હંમેશા તમને ભીડ મળવાની, હંમેશા તમને ટ્રાફિક મળવાની। તો જેમ જેમ અમદાવાદમાં વિકાસ થયો છે એમ એમ કોઈ પણ શહેરોને જેમ તેની આગવી સમસ્યાઓ પણ હોય છે, એવી રીતના અમદાવાદની પણ ઘણી સમસ્યાઓ છે। તો ક્યાંક એનો ઉકેલ પણ આજની ચર્ચામાં શોધવાનો પ્રયાસ કરીશું। એટલે આ રીતે અમદાવાદની ઘણી બધી વાતો કરવાની છે અને અમદાવાદ એટલે જે એક ગૌરવપૂર્ણ વારસો છે, ગુજરાતનું માન્ચેસ્ટર જે એક સમયે કહેવાતું એવું આપણું અમદાવાદ, અને કેવી રીતે પ્રગતિના પંથે સતત એને હરણફાળ ભરી છે અને કેવી રીતના સતત આગળ વધી રહ્યું છે અને કેવી રીતના નામના મેળવી રહ્યું છે, વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી રહ્યું છે। અને હાલમાં જ આપને ખ્યાલ હશે કે હવે અમદાવાદમાં ગીત સંગીતના જે મુશાયરાના જે એ સમયે કાર્યક્રમો યોજાતા, ત્યાંથી માંડીને આટલા વર્ષો બાદ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજવા સુધી અમદાવાદ આટલી હદે આગળ વધી ગયું છે। કોઈને કલ્પના નહોતી કે અમદાવાદ આટલી હદે આગળ વધશે। તો કયા એવા કારણો એ ખાસ અહીં જવાબદાર રહ્યા કે જેના કારણે અમદાવાદ જે છે એ આટલું પ્રગતિ કરી શક્યું છે? કયા એવા પરિબળો રહ્યા કે જેના કારણે અમદાવાદ જે છે, અમદાવાદ તો ઘણી ઘટનાઓનું સાક્ષી બન્યું છે, આપણું અમદાવાદ ઘણી ઐતિહાસિક એવી ઘટનાઓ છે, ક્યાંક રમખાણો પણ હતા એનું સાક્ષી બન્યું છે, ક્યાંક અમદાવાદમાં જે ધોધમાર વરસાદ હોય છે, જે માર્ગો પર સતત પાણી ભરાતા હોય છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે રોડ રસ્તાની, અને એ જે બાબતો છે તમામ શહેરની કોઈને કોઈ બાબતો, એવી રીતના અમદાવાદની પણ ઘણી એવી બાબતો છે। અને તેમ છતાં એક પ્રકારે સમયનું જે કસોટી છે, કસોટીની સામે એકદમ અડગ થઈને, એક અડીખમ થઈને આ શહેર જે છે એ આખરે ટકી ગયું છે। તો અમદાવાદની એક આગવી અસ્મિતા છે એવું ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદ અને અમદાવાદના લોકોનો એવો મિજાજ કે ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ આ શહેરને બેઠું કરવાનો જે એક લોકોની અંદર એક વલણ જોવા મળે છે, એક જે મિજાજ જોવા મળે છે, એ ઘણું બધું શીખવાડી જાય છે। ખાસ તો કેટલા બધા લોકોની, કેટલા બધા પરપ્રાંતિયો, કેટલા બધા એવા લોકો કે જે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં આવે છે રોજગારી મેળવવા માટે, ક્યાંક પોતપોતાની કારકિર્દીમાં નામ કરવા માટે, સારી એક ભવિષ્યની શોધમાં કેટલાય એવા લોકો છે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાંથી જે અમદાવાદ આવીને વસતા હોય છે। ત્યારે આટલા બધા લોકોની રોજગારીનું કેન્દ્ર, એ બધા લોકોના માથે છત બને એના માટે અમદાવાદ જે છે એ એક મોટું પરિબળ બનીને ઉભર્યું છે। અને જે વિકાસની જે એક કેડીએ અમદાવાદ આગળ વધ્યું છે એ તમામ બાબતોની આપણે આજે કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે। વધુ સમય નહીં લેતા જે બે ખાસ મહેમાનો આજની ચર્ચામાં જોડાયા છે એમનો હું પરિચય આપી દઉં। ડૉક્ટર માણેક પટેલ સેતુ, જ્યારે આપણે આ નામ વિચારીએ ત્યારે એક એવા વ્યક્તિની એક છબી આપણી સમક્ષ ઉભરે કે જેમણે અમદાવાદ વિશે ઘણું બધું સંશોધન તો કર્યું જ છે, અમદાવાદ ઉપરના પુસ્તકો હોય, પછી એ પુસ્તકો પરથી બનેલી ડોક્યુમેન્ટરી હોય, અને ખાસ તો અમદાવાદ શહેરને જેટલો પ્રેમ ડૉક્ટર માણેકે કર્યો છે એ ચોક્કસપણે આમ કાબિલે દાદ છે। એટલે ડૉક્ટર માણેક પાસેથી પહેલાં તો એ જ સમજવું છે કે ઇતિહાસ જે અમદાવાદનો હતો એ અત્યારની પેઢી જે છે એ ઘણી બધી અવનવી બાબતોથી અજાણ હશે અમદાવાદની। એટલે ખૂબ ખૂબ સ્વાગત આપનું ડૉક્ટર માણેક, આપ ઇતિહાસકાર તરીકે આજની ચર્ચામાં જોડાયા છો અને ઘણી બધી વાતો આપની પાસેથી જાણવાની છે
કે અત્યારે જે અમદાવાદ દેખાઈ રહ્યું છે, જ્યારે વર્ષો પહેલાં એ આવું નહોતું ત્યારે શું એની વિશિષ્ટતાઓ હતી કે જે એને અન્ય ગુજરાતના શહેરો કરતાં અલગ પાડે છે? ખૂબ ખૂબ સ્વાગત આપનું ડૉક્ટર માણેક પટેલ. સાથે નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, જી જિગીશ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. જિગીશ પટેલ ખૂબ જ ખ્યાતનામ બિલ્ડર છે. હવે કોઈ બિલ્ડરની શું ભૂમિકા હોય કે કોઈ પણ શહેરને વિકાસની સખત જરૂરિયાત હોય, કેમ કે સતત વસ્તી વધી રહી છે અને એ વધી રહેલી વસ્તીને અલગ અલગ પ્રકારની મકાનની જરૂરિયાતો હોય, અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોઈ પણ શહેરને આગળ વધવા માટે જેનું માળખું એક પ્રકારે ડેવલપ થવું જોઈએ, એ માળખું ડેવલપ કરવામાં પણ જેમણે ખાસ ભૂમિકા ભજવી છે એવા જિગીશ પટેલ આપણી સાથે જોડાયા છે. એટલે એમની પાસેથી સમજવું છે કે અમદાવાદને અત્યારે જે સ્થિતિ છે ખૂબ જ સરસ સ્થિતિ છે, પરંતુ હજુ પણ આગળ જતા કયા કયા એવા પ્રોજેક્ટની ખાસ જરૂર છે, કયા એવા લોકો જે છે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારે હજુ પણ વિકાસલક્ષી કામગીરીઓ થવી જોઈએ, તો એ સમજવાનું છે. અને જિગીશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ડોક્ટર માણેક, અમારે શરૂઆત ચર્ચાની આપનાથી જ કરવી છે એટલા માટે કેમ કે આપે ખૂબ જ જાણ્યું છે અમદાવાદને, આપને ખ્યાલ છે કે કેવી રીતના આ જે શહેર છે એક સમયે જે હતું, કદાચ એને ધૂળિયું શહેર કહેતા, પણ કેમ કે ધૂળની અલગ અલગ ઘણી પ્રકારની વાતો થતી હતી કે આ જે શહેર છે એક ધૂળમાં છે આ શહેર, પરંતુ એ જે ધૂળ છે એ જ એની એક ઓળખ છે. જેમ આદિલ મંસૂરીજીએ કહ્યું છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. તો એમને જયારે વતન પોતાનું છોડવું પડ્યું હતું એ વખતે અમદાવાદની ધૂળ માટે પણ એટલી હદે તેઓ લાગણીશીલ થઈ ગયા હતા. તો એવું આ અમદાવાદ છે કે આટલા વર્ષોમાં કેટલું બદલાતું જોયું આપે, ડોક્ટર માણેક, અમદાવાદને? સૌથી પહેલા સૌ અમદાવાદના નગરજનોને મારા નમસ્કાર. તમે અમદાવાદને ગરદાબાદ જેવું કહેલું, એવું એક બાદશાહ જહાંગીરે અમદાવાદમાં જયારે હતા ત્યારે આ શહેરને એમને બહુ ધૂળ લાગી હતી, કાંટાળું શહેર લાગ્યું હતું, ગરમી ખૂબ પડતી હતી અને આ શહેર એમને પસંદ પડ્યું નતું. છતાં પણ તેઓ અમદાવાદની અંદર તેઓ 9 મહિના રોકાયા હતા અને પછી અમદાવાદ એમને ગમવા માંડ્યું અને પછી એમાં જે જાગીરનામા લખ્યું એમાં અમદાવાદના પછી એની નોંધ પણ લીધી કે અમદાવાદ આવું શહેર છે, બગીચા વાળું શહેર છે. પછી એમને પોતાનો વ્યૂ બદલ્યો હતો. આદિલ મંસૂરીની વાત પણ એટલી જ સાચી છે કે જે માણસ, કોઈ પણ માણસ અમદાવાદમાં આવે તો એ અમદાવાદને કદી ભૂલી શકતો નથી. હા, જો બહારથી આવેલો માણસ થોડા દિવસ માટે એને અતરું લાગશે, પણ જયારે જયારે અમદાવાદના એના હૃદયમાં પહોંચશે, દિલ સુધી પહોંચે, તો અમદાવાદ એને કદી છોડવાની ઈચ્છા નહીં થાય. અમદાવાદમાં આવેલા જે નોકરી અર્થાત બધા આવેલા માણસો છે, પછી સ્ટેપની અંદર આવેલો હોય, યુનિવર્સિટીમાં આવેલો માણસ હોય કે પછી કોઈ કારખાનામાં આવેલો માણસ, પણ એકવાર અમદાવાદમાં વસી ગયો, એ કાયમી વસી ગયેલા એવા હજારો દાખલા છે, હજારો દાખલા છે. એટલે અમદાવાદ સૌને ગમતું, સૌએ સ્વીકારેલું એક શહેર છે. અને આજે અમદાવાદ નો વિકાસ જે થઈ રહ્યો છે ને, પેલા એક નાનું એક બંગડી જેવું શહેર, કોટ વિસ્તારમાં શહેર હતું, અને પછી એ કોટ વિસ્તારમાંથી બહાર નીકળ્યું, નદી પાર બહાર નીકળ્યું. નદી પાર બહાર નીકળ્યું એટલે પછી જ આમ સૌથી પહેલા જે આપણે આસામ રોડ કહીએ ને, તો આસામ રોડની જે ડેવલપમેન્ટ તમે જુઓ ને, પતંગ હોટેલ થી નીચેનું જે રોડ જુઓ ને, ઉપરની બાજુ જાઓ તો બ્રહ્મક્ષત્રિય સોસાયટી પ્રીતમનગર જે કે છે ને, એ બાજુના આખા રોડને જોડતો રોડ, સાબરમતી રોડ, એક આશ્રમ થી બીજા આશ્રમ સાથેનો જે રોડ છે, એ રોડનો જે વિકાસ થયો, મુંબઈના મની ડ્રાઈવ જેવો વિકાસ છે. મુંબઈમાં મની ડ્રાઈવનો એક આંખો દેખાય ને, એવો અમદાવાદનો આશ્રમ રોડ થી. પછી તો જે અમદાવાદમાં પછી શેપ બની કે પછી આપણે શેક બન્યું, ઈસો આવી, તો પછી સેટેલાઇટ નો વિસ્તાર એકદમ વધવા મળ્યો ને, એ રીતે પછી આ બાજુનો થલતેજ વિસ્તાર પણ એકદમ વધવા મળ્યો. સાયન્સ સિટી તો એ કૂદકે ભૂસકે એકદમ વધી ગયું, સાયન્સ સિટી ની વાત. આ બધી વાતો મોટા મોટા બિલ્ડર ભાઈઓ ગયા, જિગીશભાઈ ને બધા છે, તો એ લોકો જે શહેરને આમાં ફરતું ફરતું કરીને એવો વિકાસ કર્યો છે શહેરમાં, બધા બિલ્ડર બોડીએ, કે જેટલું દિવસે નથી વધતું એટલું રાત્રે વધે છે, રાત્રે નથી વધતું એટલું દિવસે વધે છે. એટલે ઇન્ડિયામાં નહીં, આખી દુનિયામાં સૌથી વધુ વિકાસ પામતું અગ્રહરોળનું કોઈ શહેર હોય તો અમદાવાદ છે. બિલકુલ બિલકુલ. જિગીશભાઈ, આ ખરેખર તો દરેક શહેરને જ્યારે એનો વિકાસ કરવાનો હોય તો ઘણા બધા પડકારો હોય છે. હવે અમદાવાદને આપે જે પ્રકારે આપે નિરીક્ષણ કર્યું છે, એક શહેર તરીકે સતત વિકસી રહેલું અમદાવાદ,
તો કેવા પ્રકારના પડકારો આપે જોયા છે જ્યારે એને એઝ બિલ્ડર તરીકે વિકસાવવાની વાત આવે, નવા નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાની વાત આવે? કેમ કે એક તરફ અમદાવાદની અંદર જે એક વસ્તી વધી રહી છે એ તો એક સમસ્યા હોઈ શકે, સાથે સાથે બહાર જે આવતા લોકો છે, બહારથી આવતા લોકો, કેમ કે આ સમાવેશી શહેર છે અને કદાચ અમદાવાદને આ જ ગુજરાતના અન્ય શહેરોથી અલગ પાડતી વાત આ જ છે કે દરેકને સમાવી લે છે, કોઈને પણ જાકારો નથી અહીંયા. કોઈ પણ વ્યક્તિને અહીં આવવું હોય અને રોજગારી મેળવવી હોય અને એનું ભવિષ્ય બનાવવું હોય અને એની કારકિર્દી બનાવવી હોય, દરેક માટે અહીંયા હા છે અને દરેક માટે ક્યાંક ને ક્યાંક માથે છત મળી જ જાય છે. એને શું કહેશો? એકદમ સાચી વાત કીધી મયુરીબેન. પહેલા તો હું આ વ્યવસાયમાં લગભગ 25 વર્ષથી છું, 25-26 વર્ષથી. એટલે વડીલો બધા વડીલો તરફથી જ બધું મને આ નોલેજ મળ્યું છે, જે બી મળ્યું છે. બટ વિકાસમાં મેં 25 વર્ષનો સમય જોયો છે કે પછી અત્યાર સુધી કેવી રીતે કામ થતું, કેવી રીતે કામ થાય છે. એમાં પહેલાથી પછીમાં ઘણો છે. જેમ તમે ઘણી વાર આગળ બોલ્યા પહેલી વાર કે ભાઈ કેવી અગવડો પડી હશે, કેવી હશે, ઘણી રોડ રસ્તાના કામ ચાલુ હોય છે કે ગટર લાઈન કામ છે. આમાં કેવું હોય છે કે પહેલા જયારે જૂનું શહેર ડિઝાઇન થયું હોય ને ત્યારે કોઈએ એક્સપેક્ટ કર્યું હોય નહીં કે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી વસ્તી આવે. એટલે એ વખત એની ડ્રેનેજ લાઈન, એ વખત એનું ઇલેક્ટ્રિસિટી, કે એ વખત જે બી ડિઝાઇન થયું હોય એ એનાથી 10 વર્ષ આગળનું પ્રિડિક્ટ થઈને એ લોકોએ બીજ વખત એનું અત્યારે જેમ જેમ છે, જેમ જેમ આગળ આયા કરે છે, એમ અમને બી તકલીફોને ઘણા આગળ ચેલેન્જીસ, જીએસટી આવી ગયો, હવે રહેરાય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સરકાર સારા અને સ્ટ્રિક્ટ નિર્ણયો લેયા કરે છે. બને ત્યાં સુધી બધું ઓફિશિયલ થાય, વ્હાઇટ નો પૂરેપૂરી એ લોકો તકેદારી રાખે છે કે એન્ડ યુઝર જે બી હોય, છેલ્લું જેને યુટિલાઇઝ કરવાનું હોય એને તકલીફ ના પડવી જોઈએ. એની પૂરેપૂરી એ લોકો અત્યારે તકેદારી રાખી રહ્યા છે. કેમ કે આજથી 25-30 વર્ષ પહેલા જયારે પ્લાન પાસ થતા હતા, કે જયારે થતું હતું એ વખતે તો મેં બિલ્ડિંગ જેવી જોઈ છે જેમાં પાર્કિંગ એલોટ ના હોય, સુધી બી ના બને હોય, પાર્કિંગ બધા લોકો વેચે છે. હવે એ ટાઈમથી આ બધી વસ્તુ, હું જ્યારથી આ લાઈન આવ્યો છું ત્યારથી આ બધી વસ્તુ બંધ થઈ ગઈ છે. એ પહેલા તો પાર્કિંગ થી માંડીને બધું એ લોકો છોડાવે છે. પ્લસ તમને 10-15% એ લોકો વિઝિટર પાર્કિંગ બી એલો કરવાનું કમ્પલસરી. બીજી જે બી ફેસિલિટી છે એ લોકો મેન્ટેન કરીને હવે તો તમે એના પછી તમારે મિનિમમ 3 વર્ષ સુધી બિલ્ડરે પોતે મેન્ટેન કરવી પડે સોસાયટી. બીયુ આવી ગયા હોય ત્યાં સુધી, કે બીયુ પછી 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી, વોટેવર. પ્લસ સેકન્ડ, હવે બીજી વસ્તુ એ ગઈ છે કે પહેલા જે બી લોકો એવું હતા કે ભાઈ આ સ્કીમમાં ટોકન આવ્યું એટલે લઈ લીધું, બીજી સ્કીમમાં હવે એ બધું બની ગયું છે. રેરા આવી ગયા પછી જેનું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જ્યાંથી બુકિંગ આવે છે, એ પૂરી ના થાય ત્યાં સુધી એ પર્પસ રાખવાના. શું પેલા અહીંયા બી નહીં પહોંચી વળતા, ત્યાં બી નથી પહોંચી વળતા. એટલે એવું હવે એકદમ બંધ થયું છે. રોડ રસ્તા એ લોકો જેટલા પહોળા આપે છે, પાર્કિંગ ફેસિલિટી આપે છે, જેમ બિલ્ડિંગ નો કોન્સેપ્ટ આવી ગયો છે, 5.4 ની મળે છે 100 મીટરના, 30 મીટરના રોડ ઉપર અર્બન આર્ટમાં. એમાં બી ફરતે 12 મીટરનું એ લોકો માર્ગ હોય છે. 12 ફીટ થયું સમજો તમે, બિલ્ડિંગ ના ફીટ ગણો તો એનો રસ્તો થઈ ગયો. પેલા આમાંનું કશું જ હતું નહીં, કોઈ ફાયર બી નહોતા લાગતા. જેમ જેમ ડેવલપ એટલું બધું થયું છે. અને જેમ બીજી એક સરસ વાત કરી કે અમદાવાદ એવું શહેર છે જે બધાને જે આવે એ બધાને સ્વીકારી લે છે, જેને સેટ થવું હોય છે. અને વડેલ બી એવી સરસ મજાની વાત કે ભાઈ ઘર છે, જે આવે એને સ્વીકારી લે છે. જે અહિયાં રહી જાય છે 2 મહિના, 4 મહિના પછી ઘર વતન યાદ નથી આવતું, એ અહીંયા જ સેટલ થઈ જાય છે. ગુજરાતીઓ એની માટે એમ બી જાણીતા છે, મહેમાન ગતિ માટે એમની વાણી મીઠાશ હોય છે. જે બી એની જોડે આવે લગભગ એને મોહી લે છે. એટલે એ બને ત્યાં સુધી અહીંયા સેટલ થવાનું વધારે વિચારે છે. હવે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ થી કહું તો બધા એવું કહે છે કે હવે પીક આવી ગયો છે, હવે હાઈક આવી ગયું છે, આનાથી ઉપર નહીં જાય. આજથી વર્ષ પહેલા જયારે 10-12 વર્ષ પહેલા પલમાં સાઈટો ચાલતી હતી ત્યારે સિંધુ ભવન રોડ નડિયાદ જેવો ત્યાંથી 3,000-2,500 રૂપિયાનો રેટ ચાલતો હતો. એ વખતે બી અમે એવી ચર્ચા કરતા હતા કે અહીંયા આટલો બધો રેટ કોણ હશે યાર, કે આટલો બધો. હવે આજે 3 લાખ રૂપિયા વાર બી ત્યાં પ્લોટ નથી મળતો. એટલે એગ્રીમેન્ટ
આવ્યું છે 15 વર્ષ, એટલે બિલકુલ, એટલે સમૃદ્ધિ કેટલું આપી છે કદાચ આ શહેરે લોકોને જ ક્યાંક એવી સમૃદ્ધિ આપી છે કે લોકોની આપોઆપ ખરીદ શક્તિ વધી છે. આ એક વાત ચોક્કસ કહી શકાય જિગીશભાઈ. 100% છે. બધાને ઇન્ક્રીમેન્ટ બી એટલા મળ્યા છે કેમ કે આટલું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે છે, આટલું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ. બીજું, રિયલ એસ્ટેટ એવી છે ને તમારી નજર સામે છે. પોતાનું ઇન્ક્રીમેન્ટ એમાં કદાચ ધંધામાં થોડો સ્લેક ટાઈમ આવતો હોય છે, ઊંચું નીચું, પણ સારી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ હોય એ તમને 18-19 થી 20% રિટર્ન આપે છે. આ તમે સમજો, શેર બજાર કે એવું કશું છે નહીં કે ભાઈ તમારે કાગળિયા ઉપર પૈસા રોકવાના છે કે કાલે ઉઠીને કંપની કિક કરે તમારા રૂપિયા ડૂબી જાય. આમાં તો તમારી સામે બધી વસ્તુ છે. અને ઓવરઓલ આખા અત્યારે 3% મેક્સિમમ લેન્ડ એવી છે જે કન્સ્ટ્રક્શન શકે છે, બાકી જગ્યા જ નથી. 80% તો પછી જંગલો છે, ડુંગરો છે, રણ છે, નદીઓ છે, અને જેટલી એમાં બની ગયેલું છે એટલે વસ્તી વધે જાય છે. એટલે આ બી પ્લસ ગ્લોબલ વોર્મિંગ ના લીધે પેલા આઈસબર્ગ ને બધું મેલ્ટ થતું જાય છે, મોટો થતો જાય છે, જગ્યા ઓછી થતી જાય છે. આમાં ક્યારેય બી મંદી આજીવન નથી આવવાની. ઊંચો નીચો થોડો ટાઈમ આવે, ઓકે, બટ મંદી ક્યારે આવવાની? અમારા ઘડિયાઓ અમને આ જ કહેते, 3 ધંધામાં બેટા ક્યારે મંદી નહીં આવે. રોટી, કપડા ઓર મકાન એ બેઝિક નીડ છે, એ ક્યાંય જવાની નથી. ઇન્વેસ્ટમેન્ટ બી ડોક્ટર માણેક જી, ડોક્ટર માણેક, આપણે અમદાવાદની જ્યારે વિશેષતાઓની વાત કરીએ છીએ ત્યારે એક વાતનો ઉલ્લેખ ચોક્કસ આપણે કરવો રહ્યો કે અહીંયા જે પ્રકારે એક કલ્ચર જોવા મળે છે ને કે તમામ જે જ્ઞાતિ જાતિના લોકો હોય એ તમામ જે કોઈ પણ સમાજમાંથી આવતા હોય કે કોઈ પણ કોમમાંથી આવતા હોય, એક જે કોમી સૌહાર્દની એક જે ભાવના હોય છે એ કાયમ અહીંયા જોવા મળી છે એવું આપણે કહી શકીએ ડોક્ટર માણેક. કેમ કે ઘણી વખત આજે જેમ નગરદેવીની ભવ્ય નગરચર્યા નીકળી, માં ભદ્રકાળી દેવીની જે નગરચર્યા નીકળી અને ખૂબ જ સરસ, અને ચોક્કસપણે કેમ કે એ જે આખો વિસ્તાર છે એ તમામ જે લોકો એ વિસ્તારમાં રહે છે બધાએ પોતપોતાની રીતના યોગદાન આપ્યું છે, પોતાની રીતે સહયોગ આપ્યો છે, અને દરેક જે તહેવારો રંગે ચંગે જે અમદાવાદમાં ઉજવાય છે એમાં તમામ લોકો ઉત્સાહભેર ભાગ લે છે. એટલે આ એક અલગ જ વિશિષ્ટતા છે એવું ચોક્કસ કહી શકીએ આપણે. અમદાવાદના નગરજનો છે ને ઉત્સવ પ્રિય છે. પછી કોઈ જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા પણ હોઈ શકે, કે પછી મોહરમ પણ હોઈ શકે, કે પછી હોળી પણ હોઈ શકે, દિવાળી પણ હોઈ શકે, કે પછી ચંડી પણ હોઈ શકે. મારે ખાસ ભૂલી ગયા નવરાત્રી. જી, નવરાત્રી, જી બિલકુલ બિલકુલ, નવરાત્રી, ઉત્તરાયણ અને પોળની અને ઉત્તરાયણ. પછી એ આવે જે નવરાત્રી અને જૈન લોકોનો તહેવારો. આ જે બધા તહેવારો છે એમાં આખું અમદાવાદ મન મૂકીને નાચે છે, મન મૂકીને એન્જોય કરે છે, મન મૂકીને આની સાથે જોડાય છે. પછી કોઈ પણ ધર્મનો હોય. પછી આપણે પારસી લોકોનો ખાલી દિવસ હોય છે તો પારસીનો દિવસ નથી બનતો. આપણે પણ એને સવારે આપણા ગ્રુપમાં પણ એને વિશ કરીએ છીએ. પછી સિંધી હોય તો પણ આપણે વિશ કરીએ છીએ, મુસલમાન હોય તો પણ આપણે વિશ કરીએ છીએ. એટલે એની જે પહેલા જે આઈક્યુ હતો ને, આઈક્યુ બધો જ બદલાઈ ગયો છે. અને પછી નવરાત્રી જે સાહેબે વાત કરી એ મુજબ નવરાત્રી છે ને એ નથી આખું વર્લ્ડ વાઇડ થઈ ગયું છે. જેમાં વર્લ્ડ જે સિટીનો જે દરજ્જો મળે છે એવો નવરાત્રીમાં ગરબાને પણ રેકોગ્નાઇઝ કરવામાં આવ્યું છે. ગરબા યુનિવર્સલ થઈ ગયો છે, ઇન્ટરનેશનલ થઈ ગયો છે, ગ્લોબલ થઈ ગયો છે. એટલે કોઈ પણ બિલકુલ, અને પોળની જે સંસ્કૃતિ છે ડોક્ટર માણેક એ પણ ખાસ વિશેષતા ધરાવે છે. કેમ કે સંસ્કૃતિ એટલે કલ્ચર જ ગ્લોબલી થઈ ગયું છે. અમદાવાદનું જે કલ્ચર છે કે એક લિમિટ નથી રહ્યું, લિમિટ બહાર ગયું છે. બધી સર્વવ્યાપી થઈ ગયું છે. એટલે સંસ્કૃતિની વાત તો એની કોઈ વાત. પછી નાની ઉત્તરાયણ લો ને, ઉત્તરાયણ જે સાહેબ એક પહેલા આપણા ગામમાં પોરોમાં થતો એક ઉત્સવ આજે કાઇટ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલી થાય છે અને દેશ પ્રદેશના લોકો અહીંયા ભાગ લેવા આવે છે. એ કેટલું મોટી વાત થઈ ગઈ છે. એટલે ઇન્ટરનેશનલી આ એક અમદાવાદની મહેક પહોંચી ગઈ છે. બિલકુલ, અને અમદાવાદના નગરજનો, અમદાવાદની પ્રજાની એક વિશેષતા એ પણ જો ડોક્ટર માણેક કે કમાણીની જે તક જ્યાં પણ મળે છે ને એ તક ઝડપી લેવાનું ચૂકતી નથી. હવે કેટલાય વર્ષોથી એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે પોળમાં, ઉત્તરાયણમાં મકાનો ના ધાબા ભાડે, એટલે ધાબા એક દિવસ ખાલી ઉત્તરાયણનું ઉજવવા માટે લોકો 10-15 હજાર સુધી ખર્ચવા માટે તૈયાર છે. એટલે આ ટ્રેન્ડને આપ કઈ રીતે જુઓ છો? બીજી રીતે તો અમદાવાદ આપણે કહીએ ને પોરોમાંથી અથવા કોટ વિસ્તારમાંથી બહાર આવ્યું છે.
હા, નો ડાઉટ કોટ વિસ્તારના રહેતા લોકો અમદાવાદમાંથી છૂટીને એ નદી પારના વિસ્તારમાં રહેવા આવ્યા છે, પણ એ રહેવા આવ્યા છે પણ ત્યાં દિલ મૂકીને આવ્યા છે, એમના ભગવાનને ત્યાં મૂકીને આવ્યા છે, માતાજીને ત્યાં મૂકીને આવ્યા છે. તો નવરાત્રી હોય તો ગરબાનો તો શહેરમાં ગમે તે પાર્ટી પ્લોટમાં જશે, પણ ત્યાં માતાજીના દર્શન કરવા પહેલા જ જશે. ઇવન પતંગ તમે કહ્યું ને ઉત્તરાયણ હોય તો અહીંયા પતંગ તો ચડાવે ને, પણ પોતાનું જે જૂનું ઘર છે ને એના ધાબા પર પહેલા જ જશે. કોઈ પણ નાની સરખી જે ઘટના હોય, અમદાવાદમાંથી બધી ખરીદી કરતો હશે માણસ, પણ પોતાના ઘરમાં લગન હશે તો રતનપુરમાંથી થોડી ઘણી દુકાનો, માણેકચોકમાં જઈને દુકાનોમાંથી એ પણ થોડું ખરીદ છે. પણ આજે પણ તમે માણેકચોક કે રતનપુર, ગુજરાતનું કોઈ પણ શહેર, કોઈ પણ ગામડું, કોઈ પણ ખરીદી કરવા આવે તો આ નવા અમદાવાદમાં નથી આવતું, એ માણેકચોકમાં જ જાય છે, રતનપુરમાં જ જાય છે, કારણ કે એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ભલે કશું બદલાયું નથી, બિલકુલ બિલકુલ. માણસો ઓકે જીગીશભાઈ, બદલાય છે, માનવ અરે બદલાયું નથી. બિલકુલ બિલકુલ જીગીશભાઈ, આપને અરે આપની ડેવલપમેન્ટ માટેનો એક ખાસ સાહેબ, મારે અગત્યનો સવાલ એ પૂછવો છે હું કે હજુ હું કયા કયા એવા વિસ્તારો હું છે એક જેને મિનિટ ખાલી. વિકાસની જરૂર છે જીગીશભાઈ? હવે જેમ શહેર મોટું થતું જાય એમ વિકાસ બધે જરૂરી છે, અને વિકાસ એકચ્યુઅલી થતો જ જાય છે. એવું નથી, સરકાર ખૂબ સરસ રીતે રસ્તા ખોલી દે છે, ખૂબ સરસ રીતે જે બી જ્યાં ડેવલપ થવાનું હોય ત્યાં આગળ પબ્લિક યુટિલિટી માટેની સ્પેસ લોકો ફાળવે. કોઈ બી પાર્ક બનાવવાનું હોય, પોલીસ સ્ટેશન બનાવવાનું હોય, યુટિલિટી કમ્યુનિટી હોલ બનાવવાના, એ બધી જગ્યાઓ એ લોકો ફાળવી દેતા હોય છે. સરસ મજાના મોટા ખોલી દે છે. તમે હવે નવી એરિયા કોઈ બી ડેવલપ થતો હોય એની પહેલા ત્યાંથી એ લોકો ગટરને, પાણીની લાઈન ને, ઇલેક્ટ્રિસિટી ને, ઇન્ટરનેટ ને, જે બી હોય એનું વાયર. હવે નવું જે ડેવલપમેન્ટ થાય છે એની વાત કરું છું, જૂનું તો તેમાં કશું થાય એવું નહીં. એટલે કદાચ જૂનામાં એને ખોદકામ હોય બરાબર વસ્તુ છે, પણ એ લોકો પહેલેથી વેલ પ્લાન્ડ હોય છે. અને સેકન્ડ વસ્તુ કે ઉત્સવોની જે વાત છે બધી, અમદાવાદ બહારના લોકો માટે સેફ બી એટલું છે. જી, સેફટી પર્પઝ થી માંડી ખૂબ સારી સુવિધા બધી રીતે. હવે ગવર્મેન્ટની કે લોકલ જેવી હોય એની એક્ટિવનેસ ગણો, એ લોકો પબ્લિક યુટિલિટી, પબ્લિક સેફ્ટી રાખે. હવે આત્રે જેમ નવરાત્રીનો તહેવાર મેં કીધો, 2-2, 2.5 નાની નાની બને બધા કેટલા રૂપિયાના ઘરેણા પહેરી નીકળા પડતા હોય, કોઈ જ રિસ્ક જ નથી, બધા સેફલી ટ્રાવેલ કરે. બિલકુલ. અને અને આપણે સેકન્ડ થિંગ આશા કે રાખીએ કે આ જે સિક્યોરિટી અને જે સેફટીની એક આ જે વાત છે એ આવનારા વર્ષોમાં પણ કાયદો અને વ્યવસ્થા બિલકુલ એ જ રીતે જળવાઈ રહે. જિગીશભાઈ અને ડોક્ટર માણેક, આમ તો ચર્ચા ખૂબ જ લાંબી થાય એમ છે, કેમ કે આ જે શહેર છે, શહેરે આપણને સૌને ઘણું બધું આપ્યું છે. મને પણ આપ્યું છે, તમને પણ ઘણું બધું આપ્યું છે. જે કોઈ પણ દર્શકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા હશે એમને પણ એવી લાગણી થશે કે આ શહેરથી કેટલી બધી સમૃદ્ધિ મળી છે. ક્યાંક જે સુખના દિવસો જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવતા હોય, એ જે જમીન સાથેનું એક જે લેણું હોય, એ જે લેણું છે એ અમદાવાદની જમીન સાબિત કરે છે કે ક્યાંક જે લોકો જે કોઈ પણ રીતે સીધી કે આડકતરી રીતે અમદાવાદથી જોડાયેલા છે તેમને હંમેશા એક પ્રકારે આનંદ અને ખુશી, એ સુખ જે છે એ મળેલું જ છે. તો કાર્યક્રમ જે છે, અત્યારે તો સમયનો અભાવ છે, પરંતુ આપણે સતત અમદાવાદની જે વાતો છે એ વાતો ચાલુ રાખીશું, પરંતુ હાલ આ કાર્યક્રમનું સમાપન કરવું પડે એમ છે. પરંતુ જિગીશભાઈ, આપ જોડાયા, જે પ્રકારે આપે ચર્ચા કરી અને જવાબો આપ્યા, ડોક્ટર માણેક આપ પણ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમદાવાદ વિશે આપણે વાત કરીએ છીએ અને ફક્ત એક અડધો કલાકનો કાર્યક્રમ તો બિલકુલ પૂરતો નથી. એક આખા શહેરની જ્યારે આપણે વાત કરીએ છીએ, શહેરની વિશેષતાઓથી માંડીને અલગ અલગ ઘણી એવી બાબતો કે જે એની ઓળખ છે, જે એની અસ્મિતા છે, એટલે ગમે એટલી વાતો કરો, સમય તો ટૂંકો જ પડવાનો છે. પરંતુ તેમ છતાં આજે, કેમ કે અમદાવાદ અને અમદાવાદનું જે ગૌરવ છે અને એ ગુજરાતનું ગૌરવ છે, એટલે કે ગુજરાતી તરીકે, એક અમદાવાદી તરીકે એક વિશેષ લાગણી થાય એ ખૂબ જ સ્વાભાવિક બાબત છે. અને આશા રાખીએ કે હવે આ જે કાર્યક્રમ છે એના પછી તમામ જે લોકો કે જે અમદાવાદ સાથે જોડાયેલા છે એમને દિલથી અમદાવાદને હેપી બર્થડે કહેવાનું તો મન થયું જ હશે. અને આ જ પ્રકારે ડે સ્પેશિયલમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા ચાલુ રાખીશું. હાલ આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.